તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્પષ્ટતા કરી છે કે ધારાસભ્યોની સલામતી જરૂરી હોવાથી તમામને કોંગ્રેસના શાસિત રાજ્યમાં લઈ જવાનો નિર્ણય કરાયો છે। ધારાસભ્યો કોઈ મોજ મજા કરવા નથી ગયા। ભાજપ દ્વારા કોંગ્રેસ પાસે રહેલી રાજ્યસભાની બેઠક આંચકી લેવા કાવતરું કરાઈ રહ્યું છે તેવો આક્ષેપ પણ ભરતસિંહે લગાવ્યો છે। જો કે સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીત નક્કી છે અને જરૂરી ધારાસભ્યોનું સમર્થન પણ પ્રાપ્ત છે। ત્યારે કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂતને લઈ જઈ અને તોડી અને એમને ભાજપે ઉમેદવાર બનાવ્યા હોય એ એમનામાં રહેલી પાપી દ્રષ્ટિ બતાવે છે। ભેગા થઈને નક્કી કર્યું કે આપણે સૌ સાથે રહીએ। હવે ક્યાં જવું તો સૌથી પહેલા ચિંતાનો વિષય એ હતો કે ભાજપ શાસિત રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યોની સલામતી નહોતી, એટલા માટે કાં તો પંજાબ જવું અને કાં તો કર્ણાટક જવું એમ વિચાર કરીને કોંગ્રેસના ધારાસભ્યો સૌ ભેગા મળીને એ કર્ણાટક ગયા અને ત્યાં શાંતિથી હવે જ્યાં જે કંઈ સગવડ મળી એ પ્રમાણે એની પાછળનો એમનો ઈરાદો કોઈ મોજ મજા કે મસ્તી કરવાનો નથી, પણ અહમદભાઈ પટેલનો વિજય નિશ્ચિત છે જે ભારતીય જનતા પાર્ટી સમજી ગયું છે અને એટલા માટે પોકળ દાવાઓ શરૂ કર્યા છે। સાથે સાથે જે લોકો જૂઠા લોકો છે એ લોકોની સાથે મેળાપીપણું કર્યું છે અને મીડિયામાં પ્રચાર ફેલાવવાનું શરૂ કર્યું છે કે ધારાસભ્યો મોજ મસ્તી કરવા માટે ગયા હોય એવો દાવો